ખોડલધામના એક ટ્રસ્ટી સામે ભારે રોષ હોવાનું બહાર આવ્યું છે, કેમ કે તેમણે સહકાર ક્ષેત્રની ચૂંટણીમાં રસ દાખવ્યો અને ભાજપના મેન્ડેટવાળા ઉમેદવાર બિપિન પટેલને મત આપવાની લોકોને અપીલ કરી। ત્યારે ખોડલધામના ટ્રસ્ટીઓ માટે મુસીબત હવે ઊભી થઈ છે। તો શું હવે બિપિન પટેલ પણ આનો ભોગ બનશે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ખોડલધામ આમ તો ધાર્મિક સામાજિક ટ્રસ્ટ છે, તેની પ્રવૃત્તિ પણ તેટલી જ બાબત પૂરતી સીમિત રહે તેવું ઘણા લોકો ઈચ્છતા પણ હોય છે, પરંતુ તેના ટ્રસ્ટીઓ કોઈને કોઈ રીતે રાજકીય બાબતોમાં જોડાતા હોય છે અને તેને લઈને ઘણા વિવાદો પણ ઊભા થતા હોય છે। અગાઉ આનંદી પટેલના પુત્રી અનાર પટેલ ખોડલધામના ટ્રસ્ટી બન્યા, તે પછી તેમને લઈને ઘટેલી કેટલીક ઘટનાઓ વિચિત્ર થઈ। તે પછી ભાજપના સહકાર સેલના ચેરમેન બિપિન પટેલ પણ ખોડલધામના ટ્રસ્ટી બન્યા છે અને હવે તેઓ પણ સાઇડલાઇન થતા હોય તેવું કંઈક ને કંઈક લાગી રહ્યું છે। અગાઉ ખેતી બેંકના ચેરમેનની ચૂંટણીમાં અને હવે ઇફકોની ચૂંટણીમાં પણ તેમને જે રીતે ધૂળ ફાંકવાનો વારો આવ્યો, જેમાં ખોડલધામની મુખ્ય ભૂમિકા હોય તેવું સામે આવ્યું છે। તો સૌરાષ્ટ્રમાં સહકારી ઇફકો ચૂંટણીના વિવાદમાં જયેશ રાદડિયાની જીત બાદ પણ ભાજપમાં ભડકો થયો જોવા મળે છે। ત્યારે મેન્ડેટ ન મળ્યા હોવા છતાં રાદડિયાની જીત થતાં ભાજપનું બીજું જૂથ જે છે તે હવે મેદાને આવ્યું છે। ત્યારે ભાજપે દિલીપ સંઘાણીને હરાવવા માટે મેન્ડેટનો ખેલ કર્યાની ચર્ચાઓ પણ વહેતી થઈ છે। તેવામાં હવે જયેશ રાદડિયાની જીત બાદ ખોડલધામના અમુક ટ્રસ્ટીઓની મુસીબતમાં વધારો થઈ શકે છે। પાટીદારોની સંસ્થા ખોડલધામના ટ્રસ્ટીઓ વધુ પડતો સમય રાજકીય પ્રવૃત્તિમાં સેવતા થઈ ગયા છે। તેવામાં સહકાર સેલના ચેરમેન બિપિન પટેલ પણ ખોડલધામના ટ્રસ્ટી બન્યા અને તેઓ ઇફકોની ચૂંટણીમાં હાર થતા ટ્રસ્ટીમાંથી કંઈક ને કંઈક તેમનું પત્તું કપાતું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। તો પહેલાથી જ ખોડલધામની રાજકીય પ્રવૃત્તિનો વિરોધ કરનાર જયેશ રાદડિયા હવે સત્તા પર આવતા જ ખોડલધામના ટ્રસ્ટીઓ માટે મોટી મુસીબત લાવી શકે છે। જે લોકોએ ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડિયાની સામે મતદાન કરવા માટે અપીલ કરી હતી, સૌરાષ્ટ્રના દિગ્ગજ એવા નેતા ગણાતા જયેશ રાદડિયા ભાજપનું મેન્ડેટ ન હોવા છતાં ચૂંટણી લડ્યા અને પોતાના જોરે ઇફકોની ચૂંટણી જીતીને પણ દેખાડી દીધી। ત્યારે હવે જોવાનું રહેશે કે ઇફકોની ચૂંટણીની ખોડલધામના ટ્રસ્ટીઓ માટે શું નવા જૂનીના એંધાણો લઈને આવે છે। વાત એટલેથી તો અટકતી નથી, પણ ટ્રસ્ટીને સામેના જૂથે તો સોશિયલ મીડિયામાં બળાપો ઠાલવવાનું ચર્ચાઈ રહ્યું છે અને વિરોધ માત્ર ટ્રસ્ટીનો જ નહીં પણ પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયાનો પણ કર્યો। તો હવે ટ્રસ્ટ, સહકાર ક્ષેત્ર અને સ્થાનિક નેતાઓનું આ રાજકારણ કેટલે જઈને અટકે છે તે જોવાનું રહેશે। તો આ મુદ્દે તમારું શું કહેવું છે તે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।